નમસ્કાર મિત્રો વિજયનગર શાળા ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ. જો હવે ચેપ્ટર નંબર 6માં આગળ જોઈએ આપણે. સૌથી પહેલા તો આ એક થિયરી તમને સમજાવી દઉં. સંઘાત અથડામણ બે પદાર્થો વચ્ચેની અથડામણ સંઘાત બે પ્રકારના છે: સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત. કોઈ પણ પ્રકારના સંઘાતમાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ તો થશે જ. એક વસ્તુ ધ્યાન રાખજો, વેગમાન અને કુલ ઊર્જાનું સંરક્ષણ તો થશે જ. સ્પેશિયલ વસ્તુ શું છે સ્થિતિસ્થાપક સંઘાતની કે એમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે. એટલે પ્રારંભિક ગતિ ઊર્જા અંતિમ સ્વરૂપમાં ગતિ ઊર્જામાં જ ફેરવાશે. અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ નહીં થાય. એટલે પ્રારંભની ભલે ગતિ ઊર્જા હોય પરંતુ અંતિમ કોઈ બીજી ઊર્જામાં રૂપાંતર પામશે. યાદ રાખજો, ઊર્જાનું સંરક્ષણ તો થશે જ. અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ નહીં થાય, સ્થિતિસ્થાપક સંઘાતમાં થશે. સારું, હવે જુઓ, દ્વિપરિમાણમાં સંઘાત જોવાનો છે આપણે. દ્વિપરિમાણમાં m1 દળનો પદાર્થ છે, v1 જેટલા વેગથી ગતિ કરતા કરતા m2 દ્રવ્યમાનના સ્થિર પદાર્થ એટલે કે જેનો વેગ 0 છે તેની સાથે અથડાય છે. એટલે જુઓ, હવે અથડામણ પછી દ્વિપરિમાણ, આ x અક્ષ, આ y અક્ષ છે. m1 ગયો ધારો કે આ બાજુ v1 ડેશ જેટલા વેગથી, v1 ડેશ એ સંઘાત પછીનો વેગ છે. m2 ગયો ધારો કે આ બાજુ v2 ડેશ જેટલા વેગથી, રાઈટ? એટલે સંઘાત પહેલા ભલે એક પરિમાણ છે પરંતુ બીજો પદાર્થ સ્થિર છે. એટલે અથડામણ પછી સંઘાત પછી દ્વિપરિમાણ છે. તમે જોઈ શકો છો બંને પદાર્થના વેગ, દિશા જોઈ શકો છો તમે. હવે જુઓ, પહેલા પદાર્થે ધારો કે એક સાથે બનાવેલો ખૂણો θ1 છે, બીજા પદાર્થે એક સાથે બનાવેલો ખૂણો ધારો કે θ2 છે. તો આ સંજોગોમાં તમારું વેગમાન સંઘાત પછીનું પહેલા પદાર્થનું એટલે કે m1 v1 ડેશ એના બે ઘટક, એક x દિશામાં બીજો y દિશામાં. x દિશાનો ઘટક એટલે θ1 ની પાસેની બાજુ એટલે m1 v1 ડેશ cos θ1. y દિશાનો ઘટક એટલે θ1 ની સામેની બાજુ એટલે કે m1 v1 ડેશ sin θ1. એ જ રીતે બીજા પદાર્થના સંઘાત પછીના વેગમાન એટલે કે m2 v2 ડેશ એના પણ બે ઘટક આવશે. θ2 ની પાસેની બાજુ ઉપર m2 v2 ડેશ cos θ2 અને સામેની બાજુ ઉપર m2 v2 ડેશ sin θ2 બે ઘટક આવશે, રાઈટ? હવે sin ઘટક એટલે કે y ઘટક પરસ્પર વિરોધી છે, તમે જોઈ શકો છો. જ્યારે x ઘટક એક જ દિશામાં આવે છે બંનેના, એટલે કુલ m1 v1 ડેશ cos θ1 વત્તા m2 v2 ડેશ cos θ2. હવે હું સંપૂર્ણ રીતે વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરું તો પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. એટલે પ્રારંભિક વેગમાન m1 સદિશ v1 ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન એટલે m1 v1 ડેશ સદિશ વત્તા m2 v2 ડેશ સદિશ. આ સમગ્ર રીતે વેગમાનનું સંરક્ષણ લખ્યું. પરંતુ જો તમારે માત્ર x ઘટક માટે સંરક્ષણ વાપરવું હોય તો x દિશામાં પ્રારંભમાં m1 v1, અંતિમ એટલે કે સંઘાત બાદ m1 v1 ડેશ cos θ1 વત્તા m2 v2 ડેશ cos θ2 થશે. y દિશાનો યુઝ કરવો હોય તો y દિશામાં સંઘાત પહેલા પ્રારંભમાં 0 છે, y દિશામાં કોઈ ગતિ જ નથી એટલે વેગમાન 0. સંઘાત બાદ y દિશામાં આપણી જોડે બે ઘટક છે, m1 v1 ડેશ sin θ1, m2 v2 ડેશ sin θ2. બંને વિરોધી છે એટલે એકને હું પ્લસ ગણું તો બીજાને માઈનસ, એટલે અહીં માઈનસ. આ ધન y છે એટલે પ્લસ ગણો, આ ઋણ y છે એટલે માઈનસ ગણ્યું. આને આ બાજુ લઈ દો એટલે m1 v1 sin θ1 is equal to m2 v2 sin θ2.
દાખલા માટે આ x દિશાનું y દિશાનું બંને સૂત્ર કામમાં આવશે. જો સંઘાત સ્થિતિસ્થાપક હોય, જરૂરી નથી, જો હોય તો જ ગતિ ઊર્જાનું બી સંરક્ષણ થાય. એટલે પ્રારંભિક ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા. ગતિ ઊર્જા તો અદિશ રાશિ છે એટલે દિશા સદિશ એવો કોઈ સવાલ જ નથી. પ્રારંભમાં ગતિ ઊર્જા 1/2 m1 v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંતિમ 1/2 m1 v1 ડેશ સ્ક્વેર વત્તા બીજા પદાર્થની એટલે 1/2 m2 v2 ડેશ સ્ક્વેર. આ લખ્યું ગતિ ઊર્જાનું સંરક્ષણ. પણ માત્ર ક્યારે લાગુ પડશે? જો તમારો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો જ, ના હોય તો નહીં. સારું, બીજી વસ્તુ, એક અગત્યની વસ્તુ છે, જો બંને પદાર્થોના દળ માની લો, નવું પરિણામ, આને આ વાત પતી ગઈ. જો બંને પદાર્થોના દળ સમાન હોય, m1 = m2 = m, બીજો પદાર્થ સ્થિર છે, v2 = 0, સંઘાત સ્થિતિસ્થાપક પણ હોય, તો તમે વેગમાન સંરક્ષણ લખવું હોય તો m1 સદિશ v1 m1 m2 લખવાની જરૂર નથી, બંને દળ સરખા જ છે એટલે એકલો m લખો ને. તો m સદિશ v1 m સદિશ v1 ડેશ વત્તા m સદિશ v2 ડેશ, એટલે આ m જતા રહેશે. એટલે સદિશ v1 v1 ડેશ સદિશ v1 ડેશ વત્તા સદિશ v2 ડેશ. હવે બંને બાજુ સદિશ v1 વડે ડોટ ગુણાકાર લો. સદિશ v1 વડે ડોટ ગુણાકાર લો. આ બાજુ v1 ની કિંમત v1 ડેશ વત્તા v2 ડેશ છે એટલે એના વડે ડોટ ગુણાકાર લો. અથવા તો એવું કહેવાય કે બંને બાજુ એના એક સદિશ વડે ડોટ ગુણાકાર લઈએ. એટલે v1 ડોટ v1 ડેશ વત્તા v2 ડેશ ડોટ એના એક સદિશ વડે એટલે v1 ડેશ વત્તા v2 ડેશ. v1 સ્ક્વેર આને છૂટું કરો એટલે v1 ડેશ ડોટ v1 ડેશ એટલે કે v1 ડેશ નો સ્ક્વેર, પછી v1 ડેશ ડોટ v2 ડેશ પ્લસ v2 ડેશ ડોટ v1 ડેશ પ્લસ v2 ડેશ ડોટ v2 ડેશ એટલે કે v2 ડેશ નો સ્ક્વેર. હવે આ બંને ડોટ ગુણાકારમાં તો ક્રમથી કોઈ ફરક નથી પડવાનો એટલે ટ્વાઇસ થઈ જશે અને આને ઓપન કરો એટલે v1 ડેશ v2 ડેશ cos θ, v1 ડેશ v2 ડેશ cos θ એટલે 2v1 ડેશ v2 ડેશ cos θ, બાકી v1 ડેશ નો સ્ક્વેર v2 ડેશ નો સ્ક્વેર એમને એમ આ v1 સ્ક્વેર. સારું, સમીકરણ 1 કહીને મૂકી રાખો. હવે ગતિ ઊર્જાનું સંરક્ષણનો નિયમ આપણે વાપરીએ તો ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા એટલે હાફ m v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ m v1 ડેશ સ્ક્વેર વત્તા હાફ m v2 ડેશ સ્ક્વેર. સંઘાત પહેલાની વાત છે, સંઘાત પછીની વાત છે, દળ સમાન છે એટલે એમ જ લખ્યું છે એટલે હાફ m ઉડી ગયા એટલે v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર. સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં તમને આ જે દેખાય છે v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર, એની જગ્યાએ તમે v1 સ્ક્વેર મૂકી દો એટલે કે બેની કિંમત 1 માં મૂકી દઈએ. એટલે મેં આની જગ્યાએ v1 સ્ક્વેર મૂકી દીધો, ઓલરેડી v1 સ્ક્વેર છે, આની જગ્યાએ v1 સ્ક્વેર મૂક્યો, આને એમને એમ રાખ્યું. આ બાજુ જાય સેમ એટલે 0, v1 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર 0 એટલે 2v1 ડેશ v2 ડેશ cos θ ઇક્વલ ટુ 0 એટલે cos θ ઇક્વલ ટુ 0 એટલે θ ઇક્વલ ટુ 90 એટલે એનો મતલબ v1 ડેશ અને v2 ડેશ પરસ્પર લંબ હોય. આ પરિસ્થિતિ હોય તો બંનેના દળ સમાન હોય, બીજો પદાર્થ સ્થિર હોય ત્યારે સંઘાત બાદ દ્વિપરિમાણ સંઘાતની વાત છે, બંને એવી રીતે ગતિ કરે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો 90 એટલે કે બંને પરસ્પર લંબ હોય. આ જ મેં એટલા માટે આને સાબિત કર્યું કે એનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 6.13 છે. એકવાર તમે આ સાબિત કરી દો પછી 6.13 માં કશું રહેતું નથી. એમાં તમને એક ખૂણો 37 આપ્યો છે તો બીજો ખૂણો આપોઆપ 90 - 37 એટલે કે 53 મળી જાય, કેમ કે બંને વચ્ચેનો ખૂણો ટોટલ 90, બે પરસ્પર લંબ હોય એટલે એકનો ખૂણો 37 તો બીજાનો 53, રાઈટ? એટલે આનો ઉપયોગ કરો એટલે ઉદાહરણ નંબર 6.13 એની જાતે જ પતી જાય. એટલે બંને સંઘાતની દ્રષ્ટિએ ખૂબ અગત્યના પરિણામ હતા.
જે તમને બતાવવામાં આવ્યા છે. પછી આગળ સ્વાધ્યાયનો 6.13 દાખલો 6.12 આપણે અગાઉના વિડીયોમાં જોયો હતો. હવે 6.13 એમાં 2 મિલીમીટર ત્રિજ્યાનું એક વરસાદનું ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન ઉપર 500 મીટર ઊંચાઈએથી જમીન ઉપર પડે છે. ઘટતા પ્રવેગથી મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. પછી ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. એની ઝડપ એક ધારી સમાન થઈ જાય છે. તો સફરનો પ્રથમ એટલે કે અડધી ઊંચાઈનો ભાગ અને બીજો અડધી ઊંચાઈનો ભાગ વડે થયેલ કાર્ય અને આખું કુલ કાર્ય બી શોધી દઈશું. જો 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન ઉપર પડે તો અવરોધક બળ એટલે હવાના અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે એ શોધવાનું છે. હવે જુઓ, પહેલા તો ટીપાનું દળ જોઈશે આપણને. વરસાદનું ટીપું છે, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. વરસાદ પાણીનો જ હોય મિત્રો, એટલે પાણીની ઘનતા 1000 kg પર મીટર ક્યુબ, MKS માં CGS માં 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે MKS માં 1000 kg પર મીટર ક્યુબ. 4/3 કદ, પાણીનું ટીપું ગોળાકાર વિચારો એટલે ગોળાનું કદ 4/3 પાઈ r³ એટલે 4/3 પાઈ 3.14. ટીપાની ત્રિજ્યા 2 mm એટલે કે 2 × 10⁻³ ને એનો ઘન. તમે આનું સાદુરૂપ કેલ્ક્યુલેટર વડે આપશો એટલે દળ આવશે આટલું, 3.35 × 10⁻5 kg આ દળ આવશે. હવે પ્રથમ કિસ્સામાં એટલે કે પડ્યું અડધી ઊંચાઈ, ટોટલ 500 મીટર છે, આ 500 છે, અડધી ઊંચાઈ એટલે 250 બે ભાગ છે ને. તો કાર્ય W = FD, F બરાબર mg. વજન બળના કારણે જ પડે છે એટલે ગુરુત્વાકર્ષી બળના કારણે પડે છે એમ કહો તો બી ચાલે. F બરાબર mg × d, m 3.35 × 10⁻5, g 9.8, d 250 એટલે કાર્ય તમારું 0.082 જૂલ થશે. તમે જુઓ, કાર્યના સૂત્રમાં કઈ વેગ આવતો નથી, m એનું બદલાવાનું નથી, g બદલાવાનું નથી. બે ભાગમાં d 250 જ છે એટલે કહેવાનો મતલબ શું છે, બીજા ભાગમાં બી કાર્ય એટલું જ હશે. વેગ પર આધારિત નથી, ઘટતો હોય કે સમાન રહેતો હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, નિસ્બત છે જ નહીં. દ્વિતીય કિસ્સામાં કાર્ય દ્વિતીય કિસ્સામાં આ સેમ જ કાર્ય છે, પણ આ જે કાર્ય અહીં શોધ્યું ને એ કુલ કાર્ય શોધ્યું છે 500 મીટર. આખું 500 મીટર માટે ગણવું હોય તો W' = FD', D' ખાલી 500 કરી નાખ્યું તો 0.164 જૂલ. મેં અહીં લખ્યું પણ છે જે કુલ કાર્ય પણ છે. અહીં વિના વધારા ઘટાડા કે અચળ વેગ સાથે કોઈ લેવા દેવા નથી. તમે જુઓ, W = mgd. વાસ્તવિક કાર્ય શોધવું હોય તો કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર W = ΔK, રાઈટ. એટલે અહીં પ્રારંભિક ગતિ ઊર્જા તો 0 છે એટલે પ્રારંભિક ગતિ ઊર્જા 0 છે. K એટલે ½ mv²- v1² આવે ને. v1 = 0 છે એટલે W = ½ mv², અને v2² ના લખવું અને v² લખો તો બી ચાલે. એટલે W = ½ mv², ½ m 3.35 × 10⁻5, v 10² એટલે 0.00167 જૂલ આવશે. 0.00167 જૂલ આવશે. અહીંથી કાઢી દઉં છું, ખાલી કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કર્યો એટલા માટે આ આવ્યું સૂત્ર, એ દર્શાવવા માટે છે. ડેટ ઇઝ આમ લખી દઉં તો એ ચાલશે. kF - ki, પ્રારંભિક 0 છે કેમ કે પ્રારંભિક વેગ 0. kF અને kF ના લખો તો k, અને k એટલે ½ mv². તો જુઓ, વાસ્તવિક કાર્ય આટલું થયું હશે, 0.0167 જૂલ. કેમ કે એનો અંતિમ વેગ 10 મીટર પર સેકન્ડ છે એટલે મેં v ની જગ્યાએ 10 મૂક્યું
એમ તો છે જ, તો વાસ્તવમાં આટલું જ કાર્ય થયું હશે. આ માત્ર ને માત્ર સૈદ્ધાંતિક વાત છે. વાસ્તવિક વાત આટલી છે, કેમ કે એનો વેગ 10 મીટર પર સેકન્ડ જ પ્રાપ્ત થાય છે, એટલે વાસ્તવિક કાર્ય આટલું જ થયું હશે. તો અવરોધક બળ વડે, હવાના અવરોધક બળ વડે થયેલું, ટીપા ઉપર થયેલું કાર્ય અથવા તો ઘુમાવાતી ઉર્જા જે ગણો એ શોધ્યું હોય તો સૈદ્ધાંતિક આટલું હતું, વાસ્તવિક આટલું જ. બેની બાદબાકી કરો એટલે લગભગ 0.162 જૂલ જેટલું મળશે. મોટા ભાગનું કાર્ય હવાના અવરોધક બળના લીધે વ્યય થઈ ગયું છે. તમે જુઓ, ઉર્જા ગુમાવાયેલી છે. એટલે આ પણ એક સારો દાખલો છે મિત્રો. પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો 6.15 એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલો મોટર પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટરની ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? જો અહીં લખ્યું છે ને સ્વાધ્યાયનો 6.15 કદ 30 મીટર ક્યુબ, વી ઘનતા પાણીની તમને ખબર છે 1000 kg પર મીટર ક્યુબ. કેટલી ઊંચાઈએ ચડાવવું છે પાણીને? 40 મીટર. સમય t બરાબર 15 મિનિટ એટલે 15 × 90 એટલે 900 સેકન્ડ. તમે મોટર ચાલુ કરો એ યાંત્રિક પાવર છે, જેને હું PM, M ફોર મિકેનિકલ પાવર વડે દર્શાવું. તો કેટલી ઊંચાઈએ ચડાવવું છે? h એટલે ઉર્જા mgh જેટલી. સમય t, પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય એટલે mgh/t. m નથી આપ્યું, સાઈડમાં શોધો તો એ ચાલે, અથવા તો અહીંયા જ m ની જગ્યાએ હું ઘનતા ગુણ્યા કદ લખી દઉં, એટલે કોઈ ઝંઝટ નહીં. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, g અને h as it is t. એટલે m 1000 સોરી રો 1000, v 30 મીટર ક્યુબ, g 9.8, h 40 અને સમય 900 સેકન્ડ. સાદુરૂપ આપશો એટલે તમને મિકેનિકલ પાવર, યાંત્રિક પાવર 13070 વોટ, 13070 વોટ મળશે. સારું, કઈ વાંધો નહીં. હવે કાર્યક્ષમતા, કોઈ પણ કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. હંમેશા યાદ રાખજો, કોઈ પણ કાર્યક્ષમતા એટલે આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ એટલે આપણને જે મળ્યું એ, અને ઇનપુટ એટલે તમે જે આપ્યું એ. અહીં આઉટપુટ પાવર જે છે એ આપણો યાંત્રિક પાવર છે, જે આપણને મળ્યો એ. અને તમે ઇનપુટ તરીકે વિદ્યુત પાવર આપ્યો હશે, સ્વિચ ચાલુ કરી હશે ને, વિદ્યુત પાવર આપ્યો હશે. એટલે ઇનપુટ પાવર તમારો વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિકલ પાવર એટલે P. કાર્યક્ષમતા 30% એટલે કે 0.3 થઈ, 30% એટલે 30/100 થઈ, એટલે 0.3 થઈ. યાંત્રિક પાવર આપણે શોધ્યો છે 13070 અને વિદ્યુત પાવર શોધવાનો છે. એટલે કામ કરો, આ P ને અહીં લઈ લો, 0.3 ને અહીં લઈ લો, એટલે 13070/0.3 આટલું તમારો વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિકલ પાવર આવશે. એટલે 43560 વોટ આવશે. મિત્રો તમે જુઓ, 43560 વોટ પાવર આપણે વિદ્યુત આપીએ છીએ ત્યારે યાંત્રિક પાવર 13070 મળે છે. 30% કાર્યક્ષમતા એટલે બહુ ઓછી કહેવાય. 70% પાવર તો અવરોધના કારણે વ્યય થઈ ગયો, જે તમારું નુકસાન જ છે. સારું, કઈ વાંધો નહીં. આગળ જોઈએ. આગળ છે સ્વાધ્યાયનો, તમે જુઓ મિત્રો, તમારી જોડે ચોપડી હોય તો સ્વાધ્યાયનો 6.18 એક લોલરના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ અહીં બતાવી છે, અને લોલકની લંબાઈ L, તમે ચોપડીમાં બી જોઈ શકો છો.
L મીટર છે, L બરાબર 1.5 એ તમારી ઊંચાઈ બી ગણી શકીશું આપણે. જ્યારે તે ન્યૂનતમ બિંદુએ આવે છે એટલે કે આ, ત્યારે તેની ઝડપ કેટલી હશે? એવું કહે છે કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળના કારણે ગુમાવે છે. 5% ઉર્જા ગુમાવતો હોય તો એનો મતલબ 95% ઉર્જા બચે છે, સર્વાઈવ થાય છે, સંરક્ષિત રહે છે. એટલે અહીં હશે ત્યારે સ્થિતિ ઉર્જા અને જ્યારે ન્યૂનતમ સ્થાને આવશે એટલે ગતિ ઉર્જા. એટલે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 95% કોના? u ના, સ્થિતિ ઉર્જાના. એટલે ગતિ ઉર્જાની જગ્યાએ મેં હાફ mv² મૂક્યું, ઇઝ ઇક્વલ ટુ 95/100 ઇન્ટુ u એટલે mgl. એટલે v² ઇઝ ઇક્વલ ટુ 95/100, g 9.8, l 1.5 અને આ બેને લઈ લીધા. હવે તમે v શોધી શકો મિત્રો. હવે કઈ બહુ મોટી વસ્તુ નથી, તમે v શોધી શકો. ખાલી ધ્યાનમાં એ રાખવાનું છે કે 5% ગુમાવે એટલે 95% સર્વાઈવ થાય. એટલે ગતિ ઉર્જા બરાબર 95% ઓફ u. k નું સૂત્ર મૂકી દો, u નું સૂત્ર મૂકી દો, એટલે કામ પૂરું. પછી જોઈએ છે આપણે સ્વાધ્યાયનો 6.20 દાખલો. તમારી જોડે ચોપડી ઓપન રાખવી જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે મિત્રો. 0.5 kg દળનો પદાર્થ છે, m is equal to 0.5 kg. વેગનું સૂત્ર આપ્યું છે v equal to a x raised to 3/2. v equal to a x raised to 3/2. જ્યાં a બરાબર 5 m minus half s minus 1. તમને એકમ જોઈને થોડું વિચિત્ર લાગશે કે આવો કેવો એકમ છે. એકચ્યુઅલી આ સૂત્ર ઉપરથી એકમ આપ્યું છે. એ એક પ્રકારનો અચળાંક છે, જે બી હોય એના નામથી આપણે મતલબ નથી. તમે આમ a ને સૂત્રનો કરતા બનાવો તો a is equal to v upon x raised to 3/2 થાય. v નો એકમ મીટર પર સેકન્ડ, x નો એકમ મીટર પણ raised to 3/2 એટલે આ હાફ. 1 માઈનસ આ ઉપર જાય એટલે 1 માઈનસ 3/2 એટલે માઈનસ હાફ, અને આ છેદમાં s છે એટલે s માઈનસ હાફ. એની આપણે દાખલા માટે જરૂર નથી, પણ આ તો તમે ચેપ્ટર 2 ભણાવજો પારિમાણિક સૂત્ર, એટલે તમને થોડુંક એકમ જરા વિચિત્ર લાગે એ બાને થોડું તમને પારિમાણિક સૂત્ર પણ યાદ આવી જાય, એનું એકમ કેવી રીતે ખબર પડે એટલા માટે વાત કરી. બીજું કોઈ કારણ નથી, દાખલા સાથે કશું જોડાયેલું નથી. સારું, v equal to a x raised to 3/2 સૂત્રને અનુસરે છે વેગ તમારો. તો x equal to 0 થી 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? કેટલું કાર્ય થયું હશે? વેગ આપેલો છે તમને. તો જુઓ, આ સૂત્રની અંદર પહેલા x1 equal to 0 લો, x 0 મૂકું એટલે વેગ 0 મળી જશે, કોઈપણની 0 એટલે 0 થઈ જશે ગુણાકારમાં. પછી x2 બરાબર 2 મૂકીશ એટલે 5 * 2 raised to 3/2 એટલે તમને v2 મળશે. એમને રાખો, વાંધો નહીં, સાદુરૂપ અત્યારે હાલ નથી આપવું, 3/2 છે એટલે. x2 2 મૂક્યા, x1 0 મૂક્યો એટલે v1 મળ્યો. આ જ સૂત્રમાં, v ના સૂત્રમાં x ની જગ્યાએ 0 મૂક્યો એટલે v1 મળ્યો, x ની જગ્યાએ 2 મૂક્યો એટલે v2 મળ્યો. હવે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર w બરાબર ડેલ્ટા k. ડેલ્ટા k એટલે હાફ m v2² minus v1², 1/2 m v2² minus 1/2 m v1², પણ હાફ m કોમન કાઢે. v1 તો 0 જ છે એટલે અહીં 0 મૂકી દેશો એટલે આ તો જતું રહેશે. એટલે w is equal to half m v2², half m 0.5. હવે ધ્યાન આપજો, v2 છે 5 ગુણ્યા 2 ની 3/2 એટલે આ 5 ગુણ્યા 2 ની 3/2 એનો વર્ગ એટલે 5 નો વર્ગ 25, 2 raised to 3/2 નો વર્ગ એટલે આ 2 અને આ 2 ઉડી જવાના. આ તો એક વાત છે. એટલે 2 નો ક્યુબ બચશે અને 2 નો ક્યુબ એટલે 8. એટલે અહીંથી 2 * 2 = 4, 2 * 2 = 8, 8 * 2 = 24, 24 * 2 = 36, 36 * 2 = 48, 48 * 2 = 72, 72 * 2 = 120, 120 * 2 = 240, 240 * 2 = 400, 400 * 2 = 800, 800 * 2 = 400, 400 * 2 = 800, 800 * 2 = 400, 400 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 * 2 = 800, 800 *
2 ચોક 8 એટલે 4, 25 ચોક 100 અને 0.5 એટલે હાફ એટલે 50 જૂલ કાર્ય મળશે મિત્રો. કાર્ય કેટલું મળશે આપણને? 50 જૂલ. એટલે જેટલા પણ સારા દાખલા હતા, સ્વાધ્યાય ઉદાહરણ, જે અગત્યની થિયરી હતી એ તમને ખાસ સમજાવ્યું છે મેં. બધું આગળના વિડીયોમાં જોતા રહીશું. નમસ્તે.